નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા ગુજરાતી ન્યૂઝ સમાચાર નિમિત્તે 95 વર્ષ પૂરા થયા અને 96મું વર્ષ બેઠું એના કારણે દાંડી સર્કિટ જે ગુજરાત ટુરિઝમે બનાવેલી છે 14 જગ્યાએ યાત્રી નિવાસો છે જ્યાં ગાંધીજીની વિચારસરણી મુજબનું મ્યુઝિયમ, ધ્યાનખંડ વગેરે સુવિધાઓ છે. લોકો વધારે વધારે આવે, વધારે ગાંધી વિચારસરણીને જાણે એના માટે આ જે બનાવેલા છે. પદયાત્રાની મહાત્મા ગાંધીજી એની શરૂઆત કરી હતી અને એના અનુસંધાનમાં લગભગ આજે એ વાતને 95 વર્ષ થવા આવ્યો છે અને એનો ઉત્સવ કાયમ માટે માર્ચ મહિનામાં દોડી યાત્રા માટે ઉજવાય છે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ આ દેશમાંથી અંગ્રેજોને પોકી કાઢવા માટે ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. એ મીઠાનો અર્થ એવો થાય છે કે મીઠું જો આપણે કોઈનું મકાન પાડી દેવું હોય, કોઈને કાઢી મૂકવા હોય તો મીઠુંનો રૂડો લાગે તો મીઠુંથી ભીત પડી જાય. એ રીતે અંગ્રેજોને પણ પાડી દેવા માટે, આ દેશને છોડવા માટે આ મીઠાનો સત્યાગ્રહ ગાંધી મહાત્માએ અને બીજા અનેક યુવાન મિત્રોએ કર્યો હતો અને એનો ઉત્સવ આજે આપણે ઉજવી રહ્યા છે. આ પરંપરા જે ગાંધીજી આ દેશમાં અંગ્રેજોને કાઢવા માટે અહિંસા માર્ગ અપનાવીને એમણે જે કામ કર્યું છે એને આપણે અનુસરવું જોઈએ. અને અત્યારે જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા ખૂબ જ મોદી વ્યવસ્થા કે તો પણ ચાલે. પહેલાં બહુ દોડી યાત્રા બહુ મોટી થતી હતી, તો આજે દોડી યાત્રાનું કદ ધીમે ધીમે નાનું થતું જાય છે. એ આપણા માટે દુઃખદ પ્રસંગ છે કે અમે પણ દોડી યાત્રામાં જોયેલા હતા. તો આમાં વધુમાં વધુ યુવાન મિત્રો ભાગ લે એવું આશય આ દોડી યાત્રામાં છે. અને દોડી યાત્રા શું છે એની સમજ પણ બધા કેળવે અને ફરીથી પણ આપણે આ વખતે પણ ફરી આ દેશને સારા માર્ગે લઈ જવા માટે આપણે બધાએ ફરીથી પણ આવું આંદોલન કરવું પડશે એવી અમને પણ અત્યારથી બીક છે અને આપણા બધા માથે આવવાનું જ છે. આ પ્રસંગે ગામના લોકોએ, વિદ્યાર્થી મિત્રોએ, કોલેજના આચાર્યશ્રી, હાઈસ્કૂલના આચાર્યશ્રી, વિદ્યાર્થી મિત્રો, બહેનો, આજુબાજુ બધા સૌ મિત્રોએ જે અહીંયા આવીને આપણી શોભા વધી છે એ બદલ આપ સૌનો ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.